નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે બુલેટ ટ્રેનની. એમાં કેટલાક અપડેટ્સ આવેલા છે અને ટ્રેન એટલા માટે આજે યાદ કરીએ છીએ કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું બુલેટ ટ્રેન શરૂ થાય પહેલા, વડાપ્રધાનની ચૂંટણી થાય પહેલા 2013માં કે બુલેટ ટ્રેનમાં આમે કોઈ બેસવાનું નથી અને આ માત્ર પ્રોજેક્ટ તાકાત બતાવવા માટેનો આ પ્રોજેક્ટ છે, એવું એમનું કહેવું હતું. તો આજે એના કેટલાક જે આવેલા છે અપડેટ્સ, લગભગ 250 કિલોમીટરની એની ઝડપ રહેશે એવું માનવામાં આવે છે અને 500 કિલોમીટરનો માર્ગ છે મુંબઈથી લઈને છેક અમદાવાદ સુધીનો. અને રેલવે મંત્રી પોતે દેશનો બુલેટ ટ્રેન શરૂ કરવાની તારીખ હવે જાહેર કરી દીધી છે અને 15મી ઓગસ્ટ 2027ના રોજ થશે એવું એમણે જાહેર કર્યું છે. પણ હજુ જે રીતની તૈયારીઓ ચાલી રહી છે તે એ ઉપરથી લાગે છે કે નહીં થાય, અને થશે તો પણ અમુક બિલીમોરા સુધી થશે. બિલીમોરા અને કોરિડોર જે છે સુરતથી બિલીમોરા સુધીનો એ કદાચ થઈ શકે કે 2027માં એ શરૂ થાય, પરંતુ આખો શરૂ થતા લગભગ 2030 જેવો સમય થઈ જશે એવું લાગી રહ્યું છે અત્યારે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ આખી આપણે વાત કરવી છે. એ પહેલા વાત કરતા પહેલા આપણે નરેન્દ્ર મોદી સાહેબે શું કહ્યું તો, આપણે માનનીય વડાપ્રધાન, આપણા વડાપ્રધાન છે અને માનનીય છે, સન્માનનીય છે, એમણે શું કહ્યું તે સાંભળીએ. एक छोटा सा काम कर दीजिए. એ મનમોહન સિંહનો ઉલ્લેખ કરીને કહે છે કે મનમોહન સિંહજી એક નાનું અમથું મારા માટે કામ કરી આપો. तो मेरे प्रधानमंत्री के कहा साहब एक छोटा सा काम कर दीजिए. अहमदाबाद मुंबई हाई स्पीड बुलेट ट्रेन चालू करवाइए. उससे क्या हो, मैंने कहा दुनिया को हमारी ताकत का परिचय होगा. ट्रेन से वो को बैठने के लिए आने वाला नहीं है, लेकिन हम भी बैठने के लिए आने वाला नहीं है. ताकत का परिचय होगा. ट्रेन से वो को बैठने के लिए आने वाला नहीं है, लेकिन हम भी कुछ कम नहीं है, वो भी करना पड़ता है जी. તો આ મોદી સાહેબે કહ્યું હતું, એમાં કેટલા લોકો બેસી, એક જ ટ્રેનમાં 1500 લોકો બેસી શકશે અને એટલા માટે આ આખી જે એના આંકડાકીય વિગતો પણ કેટલાક સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી અને એની પાછળ લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું ખર્ચ અત્યાર સુધીમાં થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. 2 લાખ કરોડ સુધી પહોંચી જશે અત્યાર સુધીમાં. તો આ મૂળ વાત છે કે મોદી જે કંઈ કહી રહ્યા છે એ કંઈક જુદી વાત છે અને વાસ્તવિકતા કંઈક જુદી વાત છે. તો એટલા માટે હમણાં જે લેટેસ્ટ વિગતો આવી છે એ પ્રમાણે એનું જાપાન પાસેથી જે લોન લેવાની છે અને પ્રોજેક્ટનું જે કોસ્ટ છે એ 2 લાખ કરોડ સુધી પહોંચી જશે. શરૂ થયો ત્યારે 1 લાખ કરોડની આસપાસ જે થવાનો હતો, પરંતુ હવે એમાં બહુ કંઈ દેખાતું નથી કે એટલામાં એ પૂરું થાય. અને કદાચ બની શકે કે વાપીનું સ્ટેશન પણ એનું અદ્યતન બનાવવામાં આવ્યું છે. અને મોદી સાહેબે આપણે કહ્યું કે મનમોહનસિંહને જે કહ્યું હતું કે ભાઈ નાનું કામ છે, મારું નાનું કામ છે, કરી દો નાનું કામ. 1 લાખ કરોડના પ્રોજેક્ટને નાનું ગણી રહ્યા છે કે બુલેટ ટ્રેન ચાલુ કરાવી દો. તો એનાથી શું થશે કે દુનિયાને આપણી તાકાતનો પરિચય થશે. ટ્રેનમાં આમે કોઈ બેસવાનું નથી, બેસવા આવવાનું નથી, એવું સ્પષ્ટપણે એ કહે છે. આપણે પણ કંઈ કમ નથી એવું બતાવવા માટે આ પ્રોજેક્ટ શરૂ થવો જરૂરી છે. આ મોદી સાહેબના શબ્દો હતા. અને હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદમાં જે ટ્રેકનું કામ ચાલતું હતું, તો થોડા દિવસ માટે શાહીબાગ ગરનાળું જે છે એ બંધ કરી દેવામાં આવ્યું હતું. તો આના જે ગુજરાતમાં 8 સ્ટેશનો છે અને બુલેટ ટ્રેન જે પ્રોજેક્ટ શરૂ થયો એને 12 વર્ષનો સમય વીતી ગયો છે. 12 વર્ષ, આટલો મોટા પ્રમાણમાં. 2013માં જાહેરાત કરી હતી બુલેટ ટ્રેનની નરેન્દ્ર મોદીએ, અને આ લગભગ 2017માં ભારતના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનીઝ કાઉન્ટર પાર્ટ જે છે શિન્ઝો આબે દ્વારા અમદાવાદમાં એનો પાયાનો પથ્થર મૂકવામાં આવ્યો હતો અને 2022 સુધીમાં ટ્રેન ચાલુ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. હવે એવું છે કે બીજા 8 વર્ષ નીકળી જશે, કેટલો પાર્ટ ચાલુ કરી દેશે એવું બની શકે છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આ મૂળ વાત હતી અને એટલા માટે આપણે વાત કરવી પડે છે કે જે બુલેટ ટ્રેનની વાતો તો કરે છે મોટી મોટી, પરંતુ વાસ્તવમાં એમાં ક્યાંય એવું નથી દેખાતું કે ખરેખર સરકાર કંઈક પ્રગતિ કરતી હોય અને આનું ખર્ચ જે છે એ એવું કહેવાય છે કે એની ટિકિટ 2,500 રૂપિયા, પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે 2,500 રૂપિયાની ટિકિટ કદાચ હોઈ શકે છે એવું માનવામાં હતું, પરંતુ બધી જ ગણતરી કરવામાં આવી હતી ત્યારે એ સમયે 5,000 રૂપિયા હતા. એટલે કે સામાન્ય લોકોને તો પરવડવાનું નથી, સામાન્ય લોકોમાં જઈ શકવાનું નથી, માત્ર ને માત્ર ધનવાનો માટેની આ ટ્રેન છે. અને એટલા માટે કોંગ્રેસે વારંવાર એમને કહ્યું છે કે ભાઈ હવે તો સુધરો તમે, કે આવા જે સામાન્ય લોકો માટેના પ્રોજેક્ટ તમારે બનાવવા છે. આ થોડા દિવસ પહેલા જ વિડીયો સત્તાવાર રીતે જાહેર કર્યો તો એ આપણે જોઈ રહ્યા છીએ. તો 22માં આ પ્રોજેક્ટ પૂરો થવાનો હતો અને 29માં કદાચ પૂરો થઈ જશે હવે એવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતે પણ આમાં લગભગ 7,000 થી 8,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અને એટલા માટે આપણા માટે આ પ્રોજેક્ટ મહત્વનો બની જાય છે કે આપણા પોતાના પૈસા એમાં રોકાયેલા છે. તો કોંગ્રેસે શું કહ્યું તે જોઈએ. બુલેટ ટ્રેનના સપના દેખાડ્યા, દેશની જનતાને બુલેટ ટ્રેનના સપના દેખાડ્યા, દેશી ટ્રેન વેચી મારી. એટલે હવે તો સુધરો, એટલે હવે તો સુધરો એવી જાહેર ખબર પણ કોંગ્રેસ દ્વારા બતાવવામાં આવી હતી. જે જાહેરાત આપી રહ્યા છે એ હવે ભાજપમાં છે. તો આ મૂળ વાત છે. આખી એનો ગ્રાફિક્સ પણ એ સમયે બતાવવામાં આવ્યો હતો, આ રીતે બનાવવામાં આવ્યો હતો. તો બુલેટ ટ્રેન હજુ સુધી કંઈ ઠેકાણા દેખાતા નથી અને લોન જે 20 વર્ષની લોન જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી દ્વારા એ આપવામાં આવી છે અને 1 ટ્રિલિયનના 80% 20 વર્ષની લોન પેટે આપવાની હતી એવું શરૂઆતમાં નક્કી થયું હતું. તો આ પ્રોજેક્ટની બાકીનો ખર્ચ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર ઉઠાવવાની છે. તો આપણે આ ગુજરાત 7,000 થી 8,000 કરોડ રૂપિયાનું જમીન સંપાદનથી લઈને બીજું બધું ખર્ચ એમાં કરવાના છે. તો આ મૂળ વાત આજે આપણે એટલા માટે કરવી પડે છે કે પ્રોજેક્ટ તો શરૂ થયો છે, પરંતુ એટલો ભારે વિલંબ થઈ ગયો છે. એનું જે કિંમત હતી 1 લાખ કરોડ એ વધીને હવે 2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. અને આ પ્રકારના લોકોને સપના પણ બતાવ્યા હતા કે આવી બુલેટ ટ્રેન હશે એમ કરીને. તો આ બધી જ બાબતો આપણી સમક્ષ લાવવી એટલા માટે જરૂરી છે કે હમણાં એવી જાહેરાત કરી છે કે બુલેટ ટ્રેન હવે માત્ર ને માત્ર 19 મહિનામાં શરૂ થઈ જશે એવી જાહેરાત કરી છે. પણ એ પાટલી છે, બધી આખી જ નથી શરૂ થવાની. તો એ સમયે ભાજપના જે પ્રવક્તા હતા એમણે જે જાહેરાત કરી હતી એ શું હતી એ પણ દેશનો પ્રોજેક્ટ છે. બુલેટ ટ્રેન એ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જનતા માટે સુવિધાલક્ષી, વેપારલક્ષી, સમયલક્ષી એક ગૌરવશાળી ડ્રીમ પ્રોજેક્ટ છે. આ દેશનો પ્રોજેક્ટ છે. સામાન્ય રીતે લોકો અને યુવા પેઢી એવું ઈચ્છતી હોય છે કે વિશ્વમાં જે કંઈ નવું હોય, સારું અને ઉપયોગી હોય, પ્રગતિકારક હોય અને જેનું ગૌરવ લઈ શકીએ એ પ્રકારના પ્રોજેક્ટો આપણા દેશમાં પણ થવા જોઈએ. યુવા પેઢીનું સ્વપ્ન એ બુલેટ ટ્રેનનું હોય છે, એનું કોઈ બળદગાડાનું હોતું નથી. બળદગાડાની વાત કરે છે, પણ નરેન્દ્ર મોદીએ, આપણે આની પહેલાના કાર્યક્રમ કર્યા તેમાં વિડીયો પણ બતાવ્યો, નરેન્દ્ર મોદી એવું કે બુલેટ ટ્રેનનો જે લોકો વિરોધ કરે છે એ બળદગાડામાં ફરે. તો આ વાત હતી આજે, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે વાત કરતા રહીશું કે નેતાઓ સપના બતાવે છે, પ્રોજેક્ટ જાહેર કરે છે, પણ સમયસર પૂરા થતા નથી. બસ આજે આટલું, અને આવતીકાલે કોઈ જુદા જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.